ભારતના યુવાનો ઉદ્યોગ સાહસિકો આજે વાત કરવી બિહારના એક નાનકડા ગામમાં રહેતા શશાંક કુમાર અને દેહાત કંપનીની વાત કરવી છે. શશાંક કુમાર આઈઆઈટી દિલ્હી સ્નાતક, તેની પાસે આરામદાયક કન્સલ્ટિંગ કારકિર્દી હતી. તેમ છતાં તેને પોતાના વતનના ખેડૂતોની જે હાલત જોઈ તે જોઈને મોટો થયો હતો. તે જાણતો હતો કે બિહારના ખેડૂતો પાસે નાની જમીન છે, અસ્થિર આવક છે અને કિંમતની સુરક્ષા નથી. પરિવારો અવિરત કામ કરે છે, છતાં વાર્ષિક 70,000 રૂપિયાથી ઓછી કમાણી કરે છે. તેણે દેહાત એટલે કે ગામડું નામે એક કંપની કરી અને તેમાં રોકાણ કરવા રોકાણકારને કીધું. એનસી રોકાણકારોએ ના પાડી. જ્યારે એનસી રોકાણકારો ના પાડે ત્યારે મોટાભાગના લોકો પોતાનો વિચાર પડતો મૂકી દે છે. પણ શશાંક કુમાર સાબિત કરે છે કે નો અર્થ અંત નથી, પણ સુધારાની તક છે. શશાંક માટે દેહાત માત્ર એક સ્ટાર્ટઅપ નહોતું, પણ બિહારના લાખો ખેડૂતોના જીવનમાં પરિવર્તન લાવવાનો એક માર્ગ હતો. 80 વાર નિષ્ફળ ગયા પછી આજે દેહાત 6,000 કરોડ રૂપિયાની કંપની છે. તેણે સ્થાનિક ગામડામાં રહેતા કૃષિ સારથીઓનું નેટવર્ક બનાવ્યું. વિશ્વાસુ ચહેરાઓ જે ખેડૂતોને જ્યાં હતા ત્યાં મળ્યા, તેમની ભાષા બોલ્યા અને તેમનો વિશ્વાસ મેળવ્યો. આજે દેહાત 1.1 લાખ ગામડાઓમાં 10 લાખથી વધુ ખેડૂતોને સેવા આપે છે. ખેડૂતોને રોગ અને જીવાત માટે લેબલ થયેલા મોલેક્યુલ અને ઉચ્ચ ગુણવત્તાના ખતરો વ્યાજબી ભાવે મળે છે અને વૈજ્ઞાનિક ખેતીની એગ્રોનોમિક સર્વિસ મળે છે. પેદા કરેલ માલનું વેચાણ માટે ગામમાં જ વ્યવસ્થાપન થાય છે તે નફામાં. ખેડૂતોએ પકવેલ માલ દેહાત પોતાની બ્રાન્ડ આખા ભારતમાં કરિયાણા સ્ટોરમાં હોનેસ્ટ ફાર્મના નામે વેચે છે. દેહાતને કારણે ખેડૂતોના જીવનમાં આવેલી ખુશાલી પાછળના મુખ્ય કારણો: 1. દેવામાં ઘટાડો. ખેડૂતોની આવકમાં સરેરાશ 20%થી 30%નો વધારો. ગુણવત્તાયુક્ત બિયારણ અને ખાતર મળવાથી ખેડૂતોનો ખેતી ખર્ચ ઘટ્યો. ખેડૂતો હવે પોતાનો પાક સીધો દેહાત દ્વારા મોટા ખરીદદારોને વેચી શકે છે, જેથી તેમને બજારના સારા ભાવ મળે છે અને છેતરાવાનો ડર રહેતો નથી. 2. ક્રોપ ડોક્ટરની ચોક્કસ સલાહ દ્વારા ખેડૂતો તેમના પાકના રોગનો ફોટો પાડીને મોકલે છે અને તરત જ ઉપાય મેળવે છે. આને કારણે પાકનો બગાડ ઓછો થયો. એપ દ્વારા સમયસર વરસાદ કે જીવાતના હુમલાની જાણકારી માનસિક શાંતિ લાવે છે. 3. આત્મનિર્ભરતા સાથે ખેડૂતો હવે ટેકનોલોજીનો ઉપયોગ કરતા થયા છે. ગામમાં જ બધી સુવિધાને લીધે ખેડૂતોને હવે બિયારણ માટે કે પાક વેચવા માટે દૂરના શહેરોમાં જઈને ધક્કા ખાવા પડતા નથી. દેહાતને લીધે ગામડાના ભણેલા યુવાનો પણ હવે ખેતીમાં રસ લેતા થયા છે. દેહાતનું સ્લોગન છે, બીજથી બજાર સુધી, અને આ મિશનને ખેડૂતોને વચેટિયાઓની ચુંગાલમાંથી મુક્ત કરીને ખરા અર્થમાં ખુશ કર્યા છે. શું તમે દેહાત એપ ડાઉનલોડ કરી છે? ફરી મળીશું આવતા અંકે નવી માહિતી અને નવી વિગતો સાથે. ત્યાં સુધી વાંચતા રહો કૃષિ વિજ્ઞાન. લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો કૃષિ વિજ્ઞાન.